anchor, something that stabilizes us in the storm. સમય છે એ મહાસાગર જેવો છે. ક્યારે શાંત પ્રશાંત તો ક્યારે તોફાન. દરેક વ્યક્તિના જીવનમાં આવા પળો આવે છે જ્યાં એને એવું લાગે છે કે કોઈ દિશા જડતી નથી, બધું અટકી ગયું છે. શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એવા મનમાં કેટલા બધા તોફાનરૂપી પ્રશ્નો આવે છે. એને વિચાર આવે છે કે આ મારા પ્રશ્નોને એન્કર કરશે કોણ. આમાંથી કેટલા બધા સ્ટુડન્ટ હશે જેના જીવનમાં જોબ ક્યારે મળશે એવા તોફાન ચાલતા હશે, અને અમુક તો એની પ્રિપેરેશન કરતા હશે. આવો જ એક પીરિયડ હતો, ધ ગ્રેટ રિસેશન ઓફ 2008. ચાલો આપણે જોઈએ. આપણે જોયું ધ ગ્રેટ રિસેશન ઓફ 2008. એ સમયમાં એવું કહેવાય છે 465 બેંક શટડાઉન થઈ ગયેલી. સૌથી વધારે પૈસા આપણે જ્યાં મૂકીએ છીએ એ શટડાઉન થઈ જાય એટલે આપણને ચિંતા થાય. એવું કહેવાય છે બધા બિઝનેસમેન છે એ લોકોનું બિઝનેસ તૂટી ગયેલું. સ્ટોક માર્કેટ વોઝ ડાઉન બાય 40%. જે સ્ટુડન્ટ છે સૌથી મોટી ચિંતા છે જેને. 10 મિલિયન જોબ્સ ત્યારે લોસ થયેલી. એના કરતાં વધારે જે બધા ઘર લઈને બેઠા હતા એવું કહેવાય $2 ટ્રિલિયન હોમ ઓનર્સનું લોસ થયેલું. એ જ પીરિયડના આપણી સાથે આ 6 મુક્તો છે. જ્યારે રિસેશન હતું ત્યારે બધા મુક્તો હાજર હતા. ચાલો આપણે પૂછીએ કે એ પીરિયડમાં આ લોકોની શું માઇન્ડસેટ હતો. દિલીપભાઈને પૂછીએ. દિલીપભાઈ, તમારો શું માઇન્ડસેટ હતો? જી દીપકભાઈ, બહુ બધું ટેન્શન હતું. પહેલાં તો હું 2008 ફોલમાં માસ્ટર્સ માટે આવેલો. હું જ્યારે આવ્યો ત્યારે મારા મેરેજ ઓલરેડી થઈ ગયેલા. આ બધા ન્યૂઝ સાંભળીને મોટું ટેન્શન એ હતું કે જોબ મળશે કે નહીં મળે. અને એના કરતાં આગળ બીજું ટેન્શન હતું કે વાઈફને અહીંયા બોલાવવાના હતા, તો જોબ વગર તો વિઝા મળવાના નહોતા. અને કેવું કે નવા મેરેજ થયા હોય તો ક્વેશ્ચન આવતા હોય એવા કે આવવાનું ક્યારે છે એમ. એટલે આ બધું ટેન્શન હતું. હવે આ બધું ક્યારે થશે એની ચિંતા બી હતી સાથે સાથે એમ. તમારી વાત બી સાચી દિલીપભાઈ. મને પણ એવું જ ટેન્શન હતું, ગ્રેજ્યુએટ થઈશું પછી શું કરીશું, ગ્રેજ્યુએટ થયા પછી જોબ મળશે કે નહીં મળે. 2-3 વખત તો નહીં પણ અનેક વખત તો એવા વિચારો બી આવી ગયા કે બધું મૂકીને ઇન્ડિયા પાછા જતા રહીએ. એવું નથી કે આપણને જ આવો વિચારો, ઘણા મિત્રો તો જતા બી રહ્યા છે. હિતેનભાઈ, તમારી પોઝિશન તો બી થોડી સારી હતી. મારી સિચ્યુએશન તો વધારે ડેલિકેટ હતી. મારી પાસે તો પાછા ઇન્ડિયા જવાનો ઓપ્શન પણ નહોતો. ઓગસ્ટ 2007માં ફાઇનાન્શિયલ એડ લઈને અમેરિકા માસ્ટર્સ માટે આવવાનું થયું. હું આવ્યો એના 6 મહિના પછી મારા સિસ્ટર્સ પણ US માસ્ટર માટે આવ્યા. અને એ જ દરમિયાનમાં મારા ફાધર ઇન્ડિયામાં રિટાયર થયા. એટલે ઘરની આખી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી મારા જોબ પર ડિપેન્ડ હતી. હવે આવી સિચ્યુએશનમાં, આવા રિસેશનમાં જો જોબ ના મળે અને પાછા ઇન્ડિયા જવાનું થાય તો આપણી માઇન્ડસેટ કેવું હોય એ આપ બધા વિચારી શકો છો. વી ઓલ વેર ગોઈંગ થ્રુ અ સ્ટોર્મ ઓફ પ્રોબ્લેમ્સ.
ઘણી બધી અનસર્ટિનિટી હતી, ઘણી બધી ઇનસિક્યોરિટી હતી. મે 2010માં ગ્રેજ્યુએટ થતો હતો એટલે ડિસેમ્બર 2009થી જોબ એપ્લિકેશન ચાલુ કરી. હજારો જોબ્સ અપ્લાય કરી હશે, પણ ક્યાંથી કોઈ રિસ્પોન્સ ના આવે, ક્યાંથી કોઈ ઓફર ના આવે. પછી એક દિવસ 2 એપ્રિલ 2010ના દિવસ એક રિસ્પોન્સ આવ્યો, એક ઓફર આવી. એ ઓફર બહુ યુનિક અને બહુ પાવરફુલ હતી, અને એ ઓફર એવી હતી જેનાથી અમારા બધા જ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન હતું. એ ઓફર કોઈ કંપની કે કોઈ જોબ રિલેટેડ નથી, એ ઓફર કોઈ ગવર્મેન્ટ એજન્સીમાંથી નથી, પણ એ ઓફર હતી ગુરુહરિ સ્વામીજીનો આશીર્વાદ પત્ર. તો ચાલો પહેલાં આપણે બધા ભેગા મળી અને આશીર્વાદ પત્ર વાંચીએ. હ્યુસ્ટન, 2 એપ્રિલ 2010, શુક્રવાર. સૌ આત્મીય બુલકાની સેવામાં આપ સૌને સંભાળીને આનંદ કરીએ છીએ. આપ સૌ ગુરુહરિ યોગીજી મહારાજની આજ્ઞા પાડી સભા ભરી રહ્યા છો, તે બદલ ધન્યવાદ. સભા ભરનાર યુવકની બાપા સર્વાંગી રક્ષા કરે, પણ સમ સુરત ભાવ ને એકતાથી જીવવાનો દ્રઢ સંકલ્પ કરશો જી. અને દર સભામાં બોલ્યા શ્રી હરિ રે આ પદ જરૂરથી ગાયા કરશો. બાપાનું સૂત્ર છે કે સંપ, સુરત ભાવ ને એકતાથી જીવન જીવાય તો મહારાજ સર્વે પ્રકારે સુખ્યા કરે જ. આફ્રિકામાં બુકેડિયા ટાઉન જંગલની નજીક છે. ત્યાં આગળ એ જંગલમાંથી એક હરિભક્ત પરિવાર સહિત ગાડી લઈને સભામાં જતા હતા. એટલામાં જંગલમાં ચોર ડાકુ લોકો મળ્યા. ગાડી સ્ટેશન વેગન હતું. સ્ટેશન વેગનને ઊભું રાખવું પડ્યું. ચોરોએ આખું સ્ટેશન ચેક કરી બધો જ સામાન બહાર નાખવા લાગ્યા. એમાં 2 બહેનોના 100 તોલાની જણસ 2 નાના ડબ્બામાં હતી. બધું જ ચેક કરતા કરતા રસ્તા ઉપર નાખી દીધું. ફરીથી આવી, ફરીથી ચેક બધું જ કર્યું, પણ 200 તોલા સોનું અને 1 લાખ પાઉન્ડ દેખાય જ નહીં. ચોર લોકો મગજ મઠિયા ખાતા ખાતા જતા જ રહ્યા. બધા જ સત્સંગીઓ શાંતિથી ઘરે જતા રહ્યા, પણ સૌ મોટેથી એક જ કીર્તન ગાતા હતા. બોલ્યા શ્રી હરિ રે. આ કીર્તનમાં એક પદ સરસ આવે છે. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. માટે હે યુવકો, આ પદને સમજશો જ જ જ. આ પત્ર આવ્યા પછી હું નિશ્ચિંત થઈ ગયો, એકદમ હળવો ફૂલ થઈ ગયો. મને સમજાઈ ગયું કે મારી જવાબદારી સિન્સિયરલી સભા ભરવાની અને વિશ્વાસપૂર્વક બોલ્યા શ્રી રે ગાવાની છે. બીજી બધી જવાબદારી સ્વામીજીની છે. અને થાય છે પણ એવું, અમે બધા સત્સંગી મિત્રો રોજ રાત્રે ભેગા થઈ અને બોલ્યા શ્રી રે ગાતા હતા અને ધૂન ભજન કરતા હતા. અને સ્વામીજીની કૃપાથી જે હજારો એપ્લિકેશન એપ્રિલ સુધી કરી હતી તો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો, પણ આ આશીર્વાદ પત્ર આવ્યા પછી એક જ મહિનામાં ગ્રેજ્યુએટ થયા પહેલાં, ઓપીટી સ્ટાર્ટ થયા પહેલાં આવા રિસેશન માર્કેટમાં સેવકને હ્યુસ્ટનમાં ફૂલ ટાઈમ જોબ મળે છે. જય ધ્રુવીલભાઈ.
મારી સિચ્યુએશન થોડી ડિફરન્ટ હતી. મને 6 મહિના સુધી જોબ નહોતી મળી, પણ આ પદ ગાયા કરતા હતા. જેવી રીતે તમે કીધું એવી રીતે બધા ભેગા મળીને પદ ગાયા કરતા હતા. તો સ્વામીજીની કૃપાથી એવું ફીલ જ નહીં થવા દીધું સ્વામીજીએ કે આટલું બધું ટેન્શન છે એમ. અને આના કરતાં બી આગળ સ્વામીજીએ ક્યારેય એવું કરી આપ્યું કે સ્વામીજી ક્યારેય આપણું અહિત ના જ કરે એમ. એવા વિશ્વાસથી સ્વામીજીને પછી અમે લોકો જેવી રીતે કીધું એમ ડેઈલી પદ તો ગાતા જ, પણ સભામાં બી પછી ગાવાનું ચાલુ કર્યું. આપણે જોયું કે ધ ગ્રેટ રિસેશન ઓફ 2008 સ્વામીજીના એક પત્રથી એ બન્યું ધ ગ્રેટ બ્લેસિંગ ઓફ 2010. અત્યાર સુધી કેટલી બધી સભાઓમાં સ્વામીજીના બ્લેસિંગ મુજબ બોલ્યા શ્રી હરિએ ગવાય છે. આ જે બ્લેસિંગ છે એ કેવળ જોબ પૂરતી નથી, વિઝા પૂરતી નથી, પણ આપણા જીવનમાં આવતા કોઈ પણ પ્રોબ્લેમ હોય, એ જોબ ના હોય, વિઝા ના હોય, આપણા ઘરે આત્મીયતાનું ખંડન થતું હોય એનો પ્રોબ્લેમ હોય, આપણને મેડિકલી કોઈ પ્રોબ્લેમ આવતો હોય, અનેક પ્રકારના આપણા જે ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ છે એને સેકન્ડમાં આ એન્કર કરી દે એવું આ પત્ર છે. સ્વામીજીએ કૃપા કરી છે એમ કે બોલ્યા શ્રી હરિએ એક નાનું એક જ વાક્યમાં આપણા અનંત પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દીધું. તો ચાલો એ બોલ્યા શ્રી હરિનું ગાન આપણે બધા ભેગા મળીને કરીએ. સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે ચુક્ત. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અવિરામ. અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રદાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તો કમાગરે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો તમ કારણે રે આવ્યો દામત કી ધરી દે, પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેં. વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુ, પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખનું. સૌ હરિભક્ત ને રે જાવું હોય મારે
સેવજો રે તમે શુદ્ધ ભાવ થઈ નિષ્કામ સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન આના પછી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ થયા, પણ હરેક પરિસ્થિતિમાં આ આશીર્વાદ પત્રએ મારા લાઈફમાં એન્કરનું કામ કર્યું છે. ઓક્ટોબર 2011માં સેવકનું H1 ચાલુ થયું. એ ટાઈમે તો એવો રિસેશન પીરિયડ હતો કે આખા વર્ષ H1 વિન્ડો ઓપન રહે. ઓક્ટોબર 2011માં H1 ચાલુ થયું અને ડિસેમ્બર 2011માં એટલે 2 જ મહિનામાં જોબ પર લે ઓફ મળ્યું. એટલે લે ઓફ મળે એટલે 2 મહિનામાં જોબ ગોતવી પડે, નહીંતર પાછા ઇન્ડિયા જવું પડે. એ સમયમાં પણ આ આશીર્વાદ પત્ર મારા માટે એન્કરનું કામ કર્યું. અને સ્વામીજી અને ગુરુ પ્રભુ સ્વામીની કૃપાથી 1 જ મહિનામાં સેવકને બીજી જોબ મળે છે. લાસ્ટ કંપની કરતાં 50% વધારે સેલરી હોય છે અને ઇટ વોઝ અ ફોર્ચ્યુન ટોપ 100 કંપની. એટલે આ બધા એક્સપિરિયન્સથી એક વાત તો મને ગયું કે આપણા જોબના, વિઝાના અને બધા જ તંત્રના કંટ્રોલિંગ ગુરુ હરિ સ્વામીજી અને ગુરુ હરિ પ્રભુ સ્વામીજી છે. અંતે આપણે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ આશીર્વાદ પત્ર જે આપણને મળ્યો છે એ પ્રમાણે આપણે વિશ્વાસપૂર્વક સભા ભરીએ અને બોલ્યા શ્રી હરિ ગાઈએ તો આપણા જીવનમાં આવતા દરેક પ્રોબ્લેમના સોલ્યુશન આપણને જાતે જ મળી જશે. એટલે સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે એવો બુદ્ધિયોગ આપજો કે અમે ક્યારે બી આ આજ્ઞા લોપીએ નહીં. સજાનંદ સ્વામી મહારાજ.